અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સંગઠનો દ્વારા રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. અંકલેશ્વર શહેરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રામસેના દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરભરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રા 3 રસ્તા સર્કલથી જય શ્રી રામના ગુંજતા જયઘોષ સાથે પ્રારંભ થઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેઓએ ભગવા ધ્વજ સાથે ભગવાન શ્રી રામના નામના નારા લગાવતા શહેરના મુખ્ય માર્ગો પર પરિક્રમા કરી હતી. યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ભવ્ય શોભાયાત્રાનું સમાપન રામકુંડ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં આરતી અને પ્રાર્થના સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. એવી જ આ શોભાયાત્રાના આયોજન સંદર્ભે અત્રે અંકલેશ્વર તાલુકા તથા શહેરના વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે અને આ શોભાયાત્રાનું અહીંથી 3 રસ્તા સર્કલથી આગમન થશે, જે મુખ્ય માર્ગ થઈ રામકુંડ ખાતે સમાપન થશે. આજના આ દિવસે, પવિત્ર દિવસે સમસ્ત હિન્દુ સમાજને પ્રભુ શ્રી રામનવમીના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, અનંત શુભકામનાઓ.